વડોદરાના વૃદ્ધ તબીબને હની ટ્રેપમાં ફસાવી રૂપિયા 10.50 લાખ પડાવી લેવાના કેસમાં મુખ્ય આરોપીને સુરત એસઓજી પોલીસે ઝડપી લીધો હતો અને હની ટ્રેપ જેવી ગેંગથી સાવધાન રહેવા પોલીસે નાગરિકોને અપીલ પણ કરી હતી. વડોદરાના કપુરાઈ પોલીસ સ્ટેશનમાં હની ટ્રેપનો એક ગંભીર ગુનો નોંધાયો હતો. જે ગુનામાં વૃદ્ધ તબીબને હની ટ્રેપમાં ફસાવી 6.10 લાખ પડાવનાર આરોપી પોલીસ નાતે ઝડપાઈ ગયો હતો. વડોદરા પોલીસની કાર્યવાહીમાં મુખ્ય આરોપી સુરતથી મળી આવ્યો હતો. આરોપીએ એક વૃદ્ધ તબીબને હની ટ્રેપમાં ફસાવ્યા હતા. ત્યારબાદ પોલીસની ખોટી ઓળખ આપીને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી અલગ અલગ બેંકમાંથી કુલ રૂપિયા 6.10 લાખ પડાવી લીધા હતા. આ કેસમાં આરોપી પ્રવીણ ઉર્ફે રાજુ મામા રાઠોડ મુખ્ય સૂત્રધાર હતો. સાથે તેની મહિલા મિત્ર અને અન્ય આરોપીઓ પણ સંડોવાયેલા હતા. બધા પોતાની ઓળખ પોલીસ તરીકે આપીને લોકોને ડરાવતા હતા. જ્યારે ગુનો નોંધાયા બાદથી આરોપી પ્રવીણ પોલીસ પકડથી ફરાર થયો હતો. જે ગુના બાબતે વડોદરા કપુરાઈ પોલીસે આ અંગે સુરત એસઓજી પોલીસની મદદ લીધી હતી. જેથી સુરત એસઓજીની ટીમે વરાછા વિસ્તારમાંથી આરોપી પ્રવીણ ઉર્ફે રાજુ મામાને ઝડપી પડ્યો હતો. ધરપકડ બાદ આરોપીને આગળની કાર્યવાહી માટે વડોદરા પોલીસને સોંપી હાલ ગેંગમાં સંડોવાયેલા આરોપીઓ અને મહિલા સાથીની શોધ કરી રહી હોવાનું જણાવ્યું હતું.